રાકેશભાઈ ને પ્રેમિકા પહેણી છે, તને ખબર કઈ છે? ના મને કઈ ખબર નથી. ચારે પહેણી છે હમણાં પહેણી છે તો પૂછા કલે રાકેશભાઈ. એમ? એટલે રાકેશભાઈ આ શું વાત કરે છે કે તમારી પ્રેમિકા પહેણી જી? આ વાત હાસી છે? એટલે પ્રેમિકા પૈણી વાત કરો તો રાકેશભાઈ, એટલે હું તો નતો માનતો આ કે તતા એટલે, પણ હવે તમે માન્યું. આમ રાકેશભાઈ તમને ખબર હતી તમારી પ્રેમિકા પહેણી જી એટલે? એ મને પૂછા વગર રે ખબર નથી તમને? વગર કીધે પહેણી જી એમ ને? આ દગો કરી જી કો બાપ ની છોકન બેસતું ખોટું કહેતો હોય તો તમારો તો પણ કઈ શો પ્રેમ હતો રાકેશભાઈ? પાણી ફરી ગયો પાણી પ્રેમ ઉપર. તમારે કઈ બોલવું બોલી નાખો બે. રાકેશભાઈ આવો પ્રેમ કરતા નહીં, કારણ કે આ તો જાનુડીઓ તો ખરા ટાઈમે રખડાવે. ખરા ટાઈમે રખડાવે ને મારા બાપ ની છોકન કટોરો લઈને રોડ ઉપર બેહાડશે, ભીખ મંગાવે. ભીખ આ જાનુડીઓ તો પાછી કઈ જ જશે. એ આવું કરશે એવી નોતી ખબર રે. શું વાત કરો છો રાકેશભાઈ? એટલે એ રી આવું કરશે એ તમને નથી ખબર એમ ને? આપણને એટલે ખબર હતી આપણી જાનુડી આવું કરશે? ના તો પછી અમાને નથી ખબર કે અમારી જાનુડી આવું કરશે? અમને એમ જ અંધારામ રાશિને પાણી મારી હારી તેમાં મારા બાપ ને બીજું ખોટું કહેતો હોય તો મુએ ખરા ટાઈમે ખથાડા ઉપર ઘોડો કાઢ્યો. અમન બેન બિહારીને પાછા અને પાછા આખા ગામ વાળા તો માથે ફૂલડા વેર્યા. શું કેવું? ફૂલડા ચા વેર્યા હતા. તો બાવરિયાની પાલી વેરી. આ તો પણ હવે હાસુ કઈને આપણું કઢાવરાવશે. એમ જેટલું કહેવાનું આવતું જ નહીં. પણ એટલે હમણાં માણસ ઉભે છે રાકેશભાઈ સાંભળે છે. હાસુ ના કહેવાય, જૂઠું કેવરાય. રાકેશ પહેલે તો ફૂલ વેર્યા છે, આપણે તો બાવરિયાની પાલી વેરી. એ ભાઈ બધું બરાબર છે. આમ રાકેશભાઈ તમને કેટલા વર્ષનો તમારો આમ પ્રેમ હતો એ તો કહો અમને, ખબર પડે કે કેટલા વર્ષનો તમારો પ્રેમ હતો? એ ચાર વર્ષ ઓ રાકેશભાઈ 4 વર્ષનો પ્રેમ હતો એમ? એટલે આપણે તો 2 મહિનાનો નતો, અમાર તો 5 દાડાનો પ્રેમ હતો ને પાછા ભિખારી કરી મારે એક નાખ્યું. દાડો જ થયો તો, દાડે સેટિંગ થયું, રાતે ઉડી ગયું. આ બધું ભેગું જ બૂસ મરી ગયું. મારા બાપ ને હમ બેસતું ખોટું કહેતો હોય તો લખણ જ આપણે એવા હોય છે પ્રેમ કરવાના, પણ બારે આપણે જોડે કોઈ ના રે. હા. આમ પછી રાકેશભાઈ 4 વર્ષ તમને અંધારામાં રહેશે ને તમારા અંધારાનો પ્રેમી આટલો હતો, પણ આમ તમને છેતર્યા તમારી જાનુડીએ કે નહીં? શેતરીન છોકરીએ મને અમારી નાશો. અરે બાપ રે, છેતરીને છોકરીએ મારી. તમે કાકો તમે હવે કોકો. છેતરીને છોકરી નથી, તો કૂતરી હતી. કૂતરી હતી મારી હારી. તમે રોટલા હારુથી જતી રહી બાપ ની છોકરીને આમ તમને મીચીને. કૂતરી જ્યાં રોટલો લાખીને જાય. હા, રોટલો ભાળે હમણાં ખેંચાય. પછી આ ગલુકુડા હોય કે આનો રૂપાળો કૂતરો હોય તો એ મીચી જાતી જ રે મારી હારી તેમાં. આપણે 4 પડે, આપણે કારા બલાડા જેવા છે. આ તો પણ આબરૂ જ ઘટાય કરે છે. એટલે રાકેશભાઈ નો આપણે છે હામાં ખબર નહીં પડતી. કેટલીક વાર કહેવાનું પછી આમ રાકેશભાઈ પછી બીજું શું થયું હતું? હતો બરો એના ઉપર ભારે રે. વાત કરો રાકેશભાઈ, એના ઉપર તમને ભરોહો હતો ભારે, તોય તમારી પ્રેમિકા પરણીજી. તમને હતો એટલે તમારી પ્રેમિકા ઉપર ભરોહો નતું નતો, કારણ કે મને તો ખબર હતી કે આ ખરા ટાઈમે ખેલ કાઢશે ખેલ નહીં તો પછી પડાવશે. ભિખારી કરશે. હા 2 લાખ તો ભર્યા. ક્યાંક ને અહીંયા. હા ઓહ, એના બાપ લઈ ગયો ગણીને. હા, મારા કેટલા ભર્યા એ તમને કોઈ ખબર છે? આમ ના તારા ભર્યા 4-5 લાખ રૂપિયા, તેમાં તો ભીખ માગે રહ્યો. રાકેશભાઈ અમે ભિખારી થઈ ગયા બાપ ની જોગન, તમે ના થઈ ગયા એટલે સારું કહેવાય ને કે તમે આમાં થઈ જાવ બરા. પણ તમને એવું કોઈ કિલબિલ નહીં ગાઢ્યો એટલે બસી ગયા છો. આમ બીજું પછી શું થયું? આબુ દાતો રહેજો ફટક્યું પાડવા આમાં ભેગા. પાછળ બાવળિયા ઉભા છે, જુઓ પાછા. એના પ્રેમમાં હતા અમે પાગલ. એના પ્રેમમાં હતા તમે પાગલ? એટલે તમે હતા પાગલ? ના અમે ઘાયલ હતા. એવું હતું ને? અમે તો ગાંડા હતા બાપ ની છોકન. કિલોમીટર કાપી નાખે હેડીને એને મળવા જતા તો એને કઈ પછી મજરે ના આયુ. મજરે બાપ ની છોકન રી સડે છે. હવે મને તો એવી રી સડે છે ને કે આથી પોકમોરા 2 નાળી બંદૂક લઈને સાયકલ આગે ટાટિયા દુખે ભેગું થવા જવા. ઈ તો તમારા લસણે તમે એવું કર્યું છે. પણ અમે તો ભાઈ અમે શું કરે હે, અમે એ વાત કરીને પડ્યા છો. પણ છે ને મારા બાને કેવું, આમ રાકેશભાઈ તમને તમારી જાનુડી આમંત્રણ બમંત્રણ આમ આલ્યું તું કે નહીં? પછી તો એના લસી ટંકો તરીકે કાગળ. ઓહો, એટલે તમને નતું આલ્યું આમંત્રણ એમ ને? એટલે આપણે તો પેટ થાળીઓ ભરી નથી ઘરે દેવા આવી કે લ્યો મારા લગ્નનો મોહનથાળ ખો અને મરો. હવે તમે ચેડે એમ નતું કીધું આપણે તો આવીને આપણી જાનુડી રાકેશભાઈ તો કાંઈ ના કીધું. એમાં તો ભેગું બટાકાનું શાક હતું એટલે તો કીધું બટા આવજો હવે. બેટા આવજો હવે. પછી અમારે એ બધું કેવું પડે ને, બીજું કોઈ કહેવાનું ઓપ્શન નતું રહ્યું. તમે કહો હવે રાકેશભાઈ. રાકેશભાઈ આગળ કહો તો પછી. આગળ કહો તો ખબર પડે તમારી સ્ટોરી ને અમારી સ્ટોરી એમ સેમ ટુ યુ થાય છે કે નહીં? ખોટું બોલતી રહી મારી આગળ.
અલ્યા શું વાત કરો મારા બાપની છોકરા રાકેશભાઈ, ખોટું તો અમારી હારે બોલી છે. અલ્યા એટલું ખોટું બોલી છે ને કે મને હવે રી સડે રહી છે કે એને જઈને બે નાળી બંદૂકનો ભડાકો કરો. શું કેવું અલ્યા તમારું કીજો કાંક હવે ને કે મને સડે પછી. ખોટું તો એટલું બોલી હતી હા કે મારા કને 8 આઈફોન માજ્યા અને અત્યારે 4 લાખ નું દેણો કરીને બેઠો. ઈ એમાં ને એમાં પહી ગયા તેમાં તમે ભઠ્ઠું પાડવાનું કોહરા. તમે ભિખારી થયા હા કોયડાની બજારમાં ભીખ માંગવાની. અમે અમારા ગામની બજારમાં માંગશે નવા ગામની તાર બીજું તાર શું કરવાના કે પછી જાતા રહેશે બે બારાઈમાં. એમ થાય છે. બીજું શું રાખીશ? જિંદગી બગાડીને બેવફાની પાછળ અલે આ જિંદગી તો રાકેશભાઈ અમારી એ બગડી છે. મારા બાપ ની છોકન અમારી જિંદગી ઉપર તો જાનુડીએ ગધાડા ફેરવ્યા છે ગધાડા. તમારે શું ફેરવ્યું છે? અમારે હા અમારા વરહારોના સાંટામાં ફેરવ્યા. ના હવે આખું યાદુનું પુલ લઈને આવી. બસ બરહાતના સાંટા આયા ને યાદુનું પુલ લઈને આયા. એટલે રાકેશભાઈ મારા બાપની છોકન ભિખારી કર્યા ભિખારી. આજે એમ ને એમ તો વરહાતે નથી વરહાતો. ઈ પ્રેમ વધી ગયો છે ને એટલે વરહાત નથી વધતો. પ્રેમ કરે ને વરહાત ના આવ્યો હોય. પાપ વધી ગયું પાપ ધરતી ઉપર. હમણાં પછી મરવાના આશા ખબર છે ને 14 વર્ષમાં પૂરું. આમ બીજું શું થયું રાકેશભાઈ? તારી ઓખે મકાયને બાળતા વાત હાસી હો રાકેશભાઈ, એની આશે એની મને અમે ભાળતા હતા. અમલે તમે ભાળતા હતા હોય એમ? આ બધાય ભાળતા હતા એટલે જ બાડા થયા છે હવે. હું શું કહું છું રાકેશભાઈ, પછી આવી જાનુડિયા માટે આમ શું કેવું પડે? પ્રેમનું નાટક ને પ્રેમિકાનો રો એ વાત સાચી હો રાકેશભાઈ, પ્રેમનું નાટક ને પ્રેમિકાનો રોલ તો મારી હારી જાનુડીઓ જબર કરીને જાતી રહી. શું કેવું આમ તમારું હવે? હા, જેમ રંગ બદલે ને એમ બદલાય. કાચડા ની કોડા વરાત ભાળીને કેવો કાચડો રંગ બદલે છે? કાચી તો હારો બોલે ગરુડી જોત ને બદલ દે ને કરોડી બદલે છે તારે એમ? હું તો પહેલી વખત સાંભળ્યું. ઓમ ગરુડી જેરી આવે જાનુડી તારની જેરી થઈ ગઈ. ઓમ રાકેશભાઈ આવી જાનુડિયા તો આમ કાકામ એવોર્ડ ના આલવો જોઈએ. અરે બેવફાનો એવોર્ડ જાતને રે મળ્યો. એ વાત હાસી રાકેશભાઈ, આને તો મારી હાહરીએ તેમાં બે વપ્પાનો એવોર્ડ જ આમ આલવો પડે. તમે કાક કેજો મને તો માથું ચડી. 820 નો ઝટકો આલવો પડે. 820 નો ઝટકો આલવો પડે. મારા બાપની છોકરા નકે દીપીએ બાંધો દીપીએ. હા કરું લાઈટ નહીં બોર ની લાઈટ એમ. હા મોટો તો આપણે તારે જ બાંધો ને આપણે આ એડી એય હા એકદમ ભડાકો થઈને પૂરું ફિનિશ. ઓમ પછી રાકેશભાઈ આ પ્રેમની મેચમાં શું થયું છે? પ્રેમની રે મેચમાં થયા દાંડિયા ડૂલ ઈ તો નકે દાંડિયા ડૂળ જ થયા છે આ પ્રેમની મેચમાં. હવે જો આપણે નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના એટલે હવે શું કાસા તો હવે આ આપણે પૂરું કરી નાખશે. ઘરે લઈ જવું પડે. હા મોય પ્રેમમાં હે ને હા મેં કીધું આગળ મેચ જીતી જાય હા. તો સિક્સ મારવા જેત પણ 9 બોલમાં આઉટ થઈ ગયો. એમાં દાંડિયા મારા ખરી ગઈ. દાંડિયા ડૂળ થઈ જાય એમ ને? હા તો હવે આ રજા લઈને આપણે ત્યાં ઘરે રાકેશભાઈ સારું જો. અરે હું શું કહું છું મિત્રો, તમને પણ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ભિખારી તો થઈ જશે પણ તોય જય માતાજી.